પણ બહુ જ મોડું થઈ ગયું. સાચું કહો, મોડું તો બહુ થયું, પણ નવરી એ થઈ ગઈ. બોલો, પણ હવે તમને એક વાત એ કહેતી જાઓ, પછી તૈયાર થવા જાઓ. સાચું કહો, મારે આજે છે ને રમવા જવાનું છે પત્તે. અને મને તો એ જ નથી સમજાવતું, આ પત્તે રમવા જવાનું હોય ને ત્યારે તો ખબર નહીં, બેનોને અલગ જ કંઈક એનર્જી, અલગ જ ફિલિંગ આવે. બોલો, ક્યાંથી કામ કરવાની એટલી શક્તિ મળી જાય ને એ જ ખબર નથી પડતી. એટલું ફટાફટ કામ કરીને નવરા થઈ જશે, એટલી ફટાફટ રસોઈ બની જશે. એ તો એ કોકા તો રાતની રસોઈ રેડી કરીને રાખી દે. બોલો, જે બેનને એક ટાઈમ રસોઈ કરવાનું જોર પડતો હોય ને 2 ટાઈમની રસોઈ કરીને રાખી દેશે ને એ પાછું મન ગમતું બનાવીને દેશે, કેમ કે ઘરનાઓને પાછા રાજી રાખવા પડે ને રમવા જવું હોય એટલે. અને એ તો મને તો એ જ નથી સમજાતું કે આ પત્તે રમવા જાય ને ત્યારે સાચું કહો, મને તો આમ તમારા પગ, કમર, હાથ એટલા દુખાવે છે ને બેનો કે વાત ન પૂછો. પણ જ્યારે રમવા જાઉં ત્યારે ખબર નહીં શું ચમત્કાર થાય છે. મારા પગનો દુખાવો ગાયબ, હાથ દુખાવો ગાયબ. સાલો એમ થાય કે આમ શરીરમાં સ્ફૂર્તિ, એકદમ સ્ફૂર્તિ આવી જાય. બોલો, આમ ચમત્કાર જ છે, આ કંઈક 3 મહિનાનો ચમત્કાર જ છે. આચું કહું છું બેનો. અને એ તો મારી તો નજર એટલી સ્ટ્રોંગ થઈ જાય ને, બોલો, ખાલી આમ ડોળા કાઢવો ને ખબર પડી જાય બાજરાના બાટમાં શું છે. એટલી સ્ટ્રોંગ નજર, એટલું આમ એનર્જી, આમ અલગ જ છે. તમને એવું લાગે ને? મને તો એવું લાગે ચમત્કાર જ છે. તમને શું લાગે? ચમત્કાર છે.